સમાચારોમાં આગળ વધીએ ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનમાં દરરોજ પોલીસ સ્ટેશનની સફાઈ કરતી શ્રમિક મહિલાની પુત્રીના લગ્ન લેવાયા હતા, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે મા બાપ દીકરીનું કર્યાવર, વ્યવહાર અને લગ્નના રીત રિવાજો કેવી રીતે પૂરા કરવા તે વિટંબણા આ મહિલાના મનમાં ચાલતી હતી। ત્યારે આ આખી સમસ્યા પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ સુધી પહોંચી। બસ પછી આખા સ્ટાફે નક્કી કરી નાખ્યું અને યથાશક્તિ આર્થિક મદદ કરવાનું બીડું ઝડપ્યું અને જોતજોતામાં તો 1 લાખ રૂપિયા ભેગા થઈ ગયા। અને એટલું જ નહીં, સ્ટાફના 2 પોલીસ કર્મચારીઓએ તો સેવાકીય કામ માટે મહત્વનો રોલ અદા કર્યો છે। જ્યારે પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમએન દેસાઈએ પણ આર્થિક મદદ કરી અને સાથે કહી દીધું કે દીકરીના લગ્ન માટે આ ઉપરાંત જે પણ વધારાનો ખર્ચ છે તે તમામ ખર્ચ હું ઉપાડીશ। બસ પછી શ્રમિક મહિલાએ દીકરીની ઈચ્છા મુજબ ખૂબ સરસ રીતે આખો પ્રસંગ પાર પાડ્યો। ત્યારે આ પેથાપુર પોલીસની આ કામગીરી આજે પ્રેરણાદાયી બની છે। હંમેશા કાયદાનું ભાન કરાવતી ખાખીમાં પણ માનવતા આજે પણ અકબંધ રહી છે, જેના પેથાપુર પોલીસ સ્ટેશન ઉત્તમ ઉદાહરણરૂપ બન્યું છે। સ્ટેશન ખાતે સફાઈ કામદાર તરીકે કામ કરતા બેન કૃષ્ણાબેન પરમાર, જેઓના લગ્ન હોવાની જાણ પેથાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને થતાં સ્ટાફે મને આવીને જણાવેલ કે આપણા બેન જે કામ કરે છે તેમના લગ્ન છે, જેથી આપણે યથાશક્તિ મુજબ જે થઈ શકે તેટલો ફાળો આપીએ સર। જે અનુસંધાને તમામ પોલીસ સ્ટાફને અમે બધા ભેગા થઈ અને કૃષ્ણાબેનને ₹1 લાખ તેમના લગ્ન નિમિત્તે આર્થિક મદદ કરી।